હાલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે 15 મિનિટમાં બની જાય એવી બહુ ટેસ્ટી ડેઝર્ટની રેસીપી ફક્ત ઘરમાં જ રહેલી 4 વસ્તુથી બનાવીને તૈયાર કરી શકો છો. આનો ટેસ્ટ બેહદ શાનદાર છે, બધાને પસંદ આવશે. તો મિત્રો, આજની મારી રેસીપી તમને ખૂબ જ એવી ટેસ્ટી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ડિઝર્ટ બનાવવા માટે સૌપ્રથમ ગેસ ઉપર આપણે એક પેન મૂકીશું. એમાં આપણે ફૂલ ફેટવાળું 1 લીટર દૂધ ઉમેરીશું. એમાંથી આપણે 1 ચમચા જેટલું આપણે ઠંડુ દૂધ કાઢી લેશું. અહીંયા આપણે 1 ચમચા જેટલું દૂધને આપણે કાઢી લેશું. હવે આપણે દૂધને ગરમ થવા દેશું. આપણું દૂધ ગરમ થઈ ગયું છે. હવે આપણે અડધો વાટકો ખાંડ નાખીશું. એને આપણે મિક્સ કરી લેશું. હવે આપણે નાખીશું એલચી પાવડર. હવે દૂધને આપણે એકદમ સરસ મસ્ત એવું ઉકાળવા દેશું. આપણું દૂધ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે જે દૂધ કાઢેલું હતું એમાં આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર નાખીશું. એને આપણે મિક્સ કરી લેશું. અહીંયા આપણે કસ્ટર્ડ પાવડર એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. આપણું દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે. આવી રીતે ફરતી બાજુ આપણે ઉકેળતા જઈશું. હવે આપણે બદામ અને કાજુની કતરણ કરેલી હતી એ દૂધમાં આમાં ઉમેરી દેશું. આપણું દૂધ એકદમ સરસ ઉકળી અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરેલો હતો એ દૂધ એમાં થોડું થોડું નાખતા જઈશું અને હલાવતા જઈશું. કસ્ટર્ડ પાવડરને એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે એક સતત હલાવતા રહેશું, નીચે બેસે નહીં. હવે એક ઉબાલ આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લેશું. અહીંયા આપણે દૂધમાં એકદમ સરસ ઉબાલ આવી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. ઠંડુ થતાં આ દૂધ એકદમ સરસ ઘાટું એવું થઈ જાય છે. દૂધને આપણે એક બાઉલમાં ઠંડુ કરવા કાઢી લેશું. અહીં આપણે બધું દૂધ 1 કપમાં કાઢી લેશું. દૂધને આપણે સાઈડમાં મૂકી દેશું. અહીંયા આપણે 6 નંગ જેટલી બ્રેડ લીધી છે. બ્રેડને આપણે ફરતી બાજુ કિનારી કાપી લેશું. આ બ્રેડની કિનારી બચેલી છે એ તમે ક્રમ્સમાં ઉપયોગ કરી શકો છો. અહીં આપણે આવી રીતે બધી બ્રેડની કિનારી કાપી લેશું. અહીંયા આપણે બધી બ્રેડની કિનારી કાપી લીધી છે. હવે આપણે એક બાઉલ લેશું. બાઉલમાં 2 ચમચી આપણે તાજી મલાઈ લેશું. મિત્રો, તમે આ રેસીપી એકવાર બનાવજો, બધી મીઠાઈને ભૂલી જાઓ એવી આજની આપણી સરસ મસ્ત મજાની મીઠાઈ બનશે. હવે આપણે 1 થી 1.5 ચમચી ખાંડનો ભૂકો ઉમેરીશું. એને આપણે મિક્સ કરી લેશું. હવે આપણે બજારમાં મળતું પાઉચ દૂધનો પાવડર, મિલ્ક પાવડર, એને પણ એમાં ઉમેરી દેશું. હવે એને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. અહીં આપણે બધું એકદમ સરસ મિક્સ કરી લીધું છે. મલાઈ આપણે તાજી જ ઉપયોગ કરવાની છે. હવે આપણે બ્રેડ ઉપર લગાડીશું. આવી રીતે બ્રેડ ઉપર સરસ રીતે લગાડી લેશું. અહીં આપણે 1 બ્રેડ ઉપર લગાડી લીધું. હવે આપણે એની ઉપર બીજી બ્રેડ મૂકી દેશું.
હવે એવી જ રીતે બીજી બ્રેડમાં પણ આપણે લગાડી લેશું. ફરી પાછી એની ઉપર આવી રીતે બીજી બ્રેડને મૂકી દેશું. એવી રીતે આપણે ત્રણેય બ્રેડને લગાડી દેશું. આપણે ત્રણેય બ્રેડમાં લગાડી લીધો છે. હવે આપણે બ્રેડને આવી રીતે કટ કરી લેશું. અહીંયા આપણે બ્રેડને કટ કરી લીધું છે. આવી રીતે આપણે બ્રેડને કટ કરી લેશું. હવે આપણે આવી રીતે બીજી વખત પણ કટ કરી લેશું. આવી રીતે આપણે કટ લગાવીશું. અહીંયા આપણે બધી બ્રેડને કટ લગાવી લીધા છે. હવે આપણે એક બાઉલમાં દૂધ લીધું છે. એમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. એને આપણે મિક્સ કરી લેશું. હવે આપણે બ્રેડને દૂધમાં ડીપ કરતા જઈશું અને આપણે વધારે મિનિટ રાખવાની નથી, નકર આપણી બ્રેડ તે તૂટતી જશે. આવી રીતે હવે આપણે બધી દૂધમાં ડીપ કરતા જઈશું. આપણી સરસ મજાની બધી બ્રેડ અંદર સરસ રીતે ગોઠવાઈ ગઈ છે. હવે આપણે જે રબડી બનાવેલી હતી એ આપણે બ્રેડ ઉપર નાખીશું. મિત્રો, મારી રેસીપી તમે કયા શહેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આવી રીતે બધી બ્રેડ ઉપર આપણે રબડીને નાખી દઈશું. ઉપર આપણે બદામ કાજુની કતરણ નાખીશું. મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે આની માથે તૂટી ફૂટી પણ ઉમેરીશું. અહીંયા આપણે કેસરના તાતણાને પણ મૂકીશું. હવે આપણે તૂટી ફૂટી પણ ઉપર મૂકીશું. મિત્રો, આજની મારી રેસીપી તમને મજેદાર રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ત્યાં સુધી ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.